દાદા વાહ, ટીકમ કેવું બોલતો થો, તોય તમે મીઠી જ વાણી રાખી, કડવી વાણી બોલ્યા જ નહીં ને? તો મારું નિયમ તૂટી જાય ને. પણ ક્યાં સુધી તમે નિયમ રાખશો? એ હું જીવું ત્યાં સુધી. ઓ બાપા આય બકુડા આય. જો બોલો, આજ કેમ ખીજાણા નહીં? હવે ઈ નહીં ખીજાય, એને મીઠી વાણી બોલવાનું નિયમ લીધું. ઈ કામ ભોળા દાદા તમે સારું કર્યું. બોલવું તો પછી સારું જ બોલવી નહીં, કડવું શું કામ બોલવું? તો હું અને આમે તે એટલામાં સૌથી ઓછી ઉંમરના તમે સવો. ક્યાં આવતી ઓછી ઉંમરનો છું, બધાથી મોટો છું. એ જીવા ઈ જિંદગીની વાત નથી કરતો, બાકી છે ને ઈ જિંદગીની વાત કરું. એટલે આપણે એટલામાંથી હવે સૌથી ઓછું કોણ જીવશે? હું તો તમારી તો ઓછી ઉંમર કહેવાય ને. આ ઈ હાસુ. લે બોલ, સ્ટેશનમાં દુકાન છે ને એનો ફોન છે. એના 20 રૂપિયા બાકી છે, એટલે એ ભાઈ ફોન કરતા હશે. હે તો ફોન નથી ઉપાડવો. એમ નો હાલે હો ભોળા દાદા, ફોન ઉપાડવા જોવે. કોકને અર્જન્ટ કામ હોય તો લે બકુડા, તું વાત કરી લે. મારાથી ખીજાવાઈ જાહે ને તો નિયમ તૂટી જાહે. હું વાત કરી લઉં, એમાં હું. હલો, હે એવું છે? એ કોઈ વાંધો નહીં, મોકલો વાડીએ. હેલા, તું ભણતો ત્યારે મનુભાઈ માસ્તર કોઈ હતા? હા, ઈ સાહેબ પાસે જ હું ભણ્યો. તો ઈ સાહેબ તને મળવા આવ્યા છે, અહીંયા વાડીએ આવે છે. હે તો ભારે થઈ હું. કેમ? એ ઈ સાહેબ નું સપનું હતું કે હું ડોક્ટર બનું, અને હું તો અહીંયા તમારી વાડીએ કામે રહેલો છું. તો હવે પણ કહી દેવાનું, પરિસ્થિતિને કારણે ભણી નો શક્યો અને અહીંયા ભોળા દાદાની વાડીએ કામે રહી ગયો. તો ઈ સાહેબ ને દુઃખ નો લાગે? ઈ સાહેબ નું સપનું હતું હું ડોક્ટર બનું. કાંઈ વિચારો બકુલભાઈ? તો પણ તું ડોક્ટર બની જા. એટલે એ તું ડોક્ટર બની જા અને ભોળા દાદા દર્દી બની જાય, અને હું કહી દઈશ કે હું ભોળા દાદાની વાડીએ કામ કરું છું. પણ એમ તો કેમ મારે ડોક્ટર બનવું? હાલ મારી હારે. યો બોલો, ડોક્ટર બને કે દર્દી બને, મારું નિયમ તૂટે નહીં તો હારું. ભોળા દાદા આવી જાવ. હેલા તું કેટલું ભણ્યો? એ 2 ધોરણ હું ભણ્યો. બીજા ધોરણ થી એ સાહેબ તને ડોક્ટર જોવા માંગતા. હા, તું તો ડોક્ટર બની ગયો. હાલો તો તમે દર્દી બની જાવ. એ હારું. એ આમ મારા મનુ સાહેબ આવ્યા. આવો સાહેબ આવો. બેટા તું તો ઓળખાતોય નથી. પણ આપણે કેટલા સમયે મળ્યા. શાબાશ બેટા શાબાશ, તે મારું સપનું સાકાર કર્યું હો. તું તો ડોક્ટર બની ગયો. જોવો ને, તમારા લીધે ડોક્ટર બન્યો. જા પાણી તો સાહેબ ને પા. એ હારું. દાદા તમને કઈ થાય છે? દાદાને ઇન્જેક્શન આપવું પડશે. ઇન્જેક્શન આપી દે બેટા, તું તો ડોક્ટર છો. બેટા મને તો એવું હતું 2 ધોરણ પછી તું ભણ્યો જ નથી અને તું તો ડોક્ટર બની ગયો. લ્યો પાણી. બોલો સાહેબ, નવીનમાં શું હાલે? જોને બેટા, હવે હું નિવૃત્ત થઈ ગયો અને મારી ઈચ્છા એવી છે, મારી પાસે જેટલા પણ બાળકો ભણ્યા છે ને એને મારે મળવું છે. શરૂઆત તારાથી કરી. પણ મારું એડ્રેસ તમને કઈ રીતે મળ્યું? તારું એડ્રેસ ગોતવામાં તો હું બહુ જ હેરાન થઈ ગયો. કેમ? બધાને તારું નામ પૂછું તો બધા એમ કે ખબર નથી. પછી મોબાઈલમાં મેં ફોટો બતાવ્યો તારો, તો દુકાનવાળા ભાઈ કે ભોળા દાદાની વાડીએ છે. દાદાને મજા નહોતી ને તે વિઝિટમાં આવ્યો. સારું સારું. ભોળા દાદા કઈ થાય છે? ક્યાં જાવ? દાદાની તબિયત વારંવાર બગડી જાય અને ઇન્જેક્શન થી પાછા બીવે. ઘટપણમાં એવું થયા કરે, ક્યારેક ક્યારેક મારી પણ તબિયત બગડી જાય છે. ભૈયા હું કામ આવ્યા? ઢોલ નો મારતા, તમે નિયમ લીધેલું છે તો ઇન્જેક્શન હું કામ આપે? પણ હું ઇન્જેક્શન ન આપું તો મારા મનુ સાહેબ ને ખબર પડી જાય કે હું ડોક્ટર નથી. તો પણ દવા અપાય ને. એ દવા એની નથી લાવ્યા, ખાલી ઇન્જેક્શન જ લાવ્યા. હે તો હવે હું નથી આવવાનો. કેમ થોડું હાલે? તો મારા મનુ સાહેબ ને ખબર પડશે કે હું ડોક્ટર નથી તો એને દુઃખ નહીં લાગે? એ હારું હાલ.
તો તમારું નામ મનુભાઈ માસ્તર છે એમ ને? હા બેટા, તું કેટલું ભણ્યો? ડોક્ટર સાહેબ ભણ્યા એટલું. તો પછી તું કેમ ડોક્ટર નો બન્યો? એમાં એવું છે, પછી હું ભોળા દાદાની વાડીએ કામે રહી ગયો. સારું સારું. દાદા સુઈ જાવ. એ હારું. દાદાને ઇન્જેક્શન આપું એટલે દોડવા જ મળે, સ્ટેમિના આવી જાય. સરસ સરસ. હે સાહેબ, તમને કેમ ખબર હતી કે ડોક્ટર સાહેબ ડોક્ટર જ બનશે? એમાં એવું છે, નાનપણમાં બહુ તોફાની છોકરો હતો. હંચાથી પેન્સિલની અણી કાઢે અને ઇન્જેક્શનની જેમ બીજા બાળકોને ખૂતાડે. ત્યારથી મને લાગ્યું હતું આ છોકરો મોટો થઈને ડોક્ટર જ બનશે. ઠીક. હે બેટા, તે 9મું અને 10મું ધોરણ ક્યાં પાસ કર્યું? ઓલી વાડીએ. દાદાને ઇન્જેક્શન આપવું પડશે. એમાં એવું છે સાહેબ, અમારા ગામમાં હાઈસ્કૂલ છે ને એનું નામ ઓલીવાડી હાઈસ્કૂલ છે. તો પછી 11મું અને 12મું ધોરણ ક્યાં પાસ કર્યું? ઓલી વાડીએ. દાદાને કાંઈક થાતું લાગે છે, હજી એક ઇન્જેક્શન આપવું પડશે. એમાં એવું છે, 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ બધું અમારા ગામમાં એક જ જગ્યાએ હાઈસ્કૂલ છે ને એમાં જ બધા ભણે. તો પછી કોલેજ ક્યાં કરી? ભોળા દાદા કાંઈ થાય છે? ઇન્જેક્શન થી દાદા બીવે ને એટલે નાના એમ કે છે, બાકી કાંઈક થાય તો છે જ તે. બેટા તું ડોક્ટર છો, તને ખબર પડે. દાદાને ઇન્જેક્શન આપી દઉં. હે બેટા, તે MBBS ની માસ્ટર ડિગ્રી ક્યાંથી મેળવી? એ સાહેબ, તમારે જે પૂછવું હોય ને એ એક હારે પૂછી લ્યો. સાહેબ તો હવે 2-3 દિવસ રોકાઈ જવું ને? ના બેટા, રોકાવાનો મારી પાસે ટાઈમ નથી. એમાં એવું છે, અત્યારે હું પાછો ઘરે જઈશ અને કાલે બીજા સ્ટુડન્ટને મળવા જઈશ. ઠીક. તો સાહેબ અઠવાડિયે મળવા આવતા રહેજો. ઓય બાપા, તારે તારા મનુ સાહેબ ને મળવા જાવ હોય ને તો તું ન્યા જાજે. અહીંયા નો બોલાવતો. કા નિયમ તૂટી ગયો ને, મને ધોલ મારીને. ઓય બાપા, નિયમ યુદ્ધ તેલ લેવા.